નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના પીરિયડની અંદર આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનની અંદર સંવેદનનો અર્થ અને એના પ્રકારોની આપણે વાત કરી. હવે સંવેદનનો પહેલો પ્રકાર આપણે દ્રષ્ટિ સંવેદન સમજ્યા. હવે એના પછી બીજો પ્રકાર છે શ્રવણ સંવેદન. શ્રવણ સંવેદન એ પણ માનવીના જીવનમાં એક મહત્વનું સંવેદન છે. આપણે મિત્રો જગત સાથે જીવન સંપર્ક કરવો હોય, આપણે કોઈને બોલેલું કહેવું હોય, કોઈ શું બોલે છે સાંભળવું હોય, તો એ જગત સાથે જીવન સંપર્ક કરવામાં આપણને શ્રવણ સંવેદન મહત્વનો એ ફાળો આપે છે. એટલે નાનપણમાં જો વ્યક્તિ સાંભળી ન શકતો હોય, જો નાનપણમાં શ્રવણ એટલે કે જો સાંભળવાનું સંવેદન વ્યક્તિને ન થતું હોય, તો એ વ્યક્તિ પછી બોલી પણ શકતો નથી. એટલા માટે એ જગત સાથે આપણને જીવન સંપર્ક કરાવે છે. પછી આપણે જે અવાજ સાંભળીએ છીએ એ કઈ દિશામાંથી અવાજ આવે છે, કે સામેની દિશામાંથી આવે છે, બાજુની આજુબાજુથી ક્યાંથી અવાજ આવે છે, તો એ અવાજની દિશા એ પણ શ્રવણ સંવેદનના આધારે આપણને ખબર પડે છે. પછી અવાજ કેટલા અંતરથી આવે છે, નજીકથી આવે છે કે દૂરથી આવે છે, તો એ અવાજના અંતરનો અંદાજ પણ આપણને શ્રવણ સંવેદન દ્વારા મળે છે. એ પછી અવાજના આંદોલનનું સ્વરૂપ, અવાજ કોનો છે, કેવો અવાજ છે, સ્ત્રીનો છે, પુરુષનો છે, બાઇકનો અવાજ છે, ગાડીનો અવાજ છે, તો એ અવાજના આંદોલનનું સ્વરૂપ એ સમજીને એના તફાવત પારખવા માટે પણ આપણી જે કર્ણેન્દ્રિય છે એ સક્રિય છે. કોનો અવાજ છે, મારા પિતાજીનો છે, માતાનો છે, ભાઈનો છે, બહેનનો છે, મારા સાહેબનો છે, મનોવિજ્ઞાનના શિક્ષકનો અવાજ છે, તો એ તફાવત પારખવાની પણ ક્ષમતા આ કર્ણેન્દ્રિયમાં રહેલી છે. બીજું કે મનુષ્ય છે એ 20 થી 20,000 CPS સુધીની કંપન સંખ્યા વાળો ધ્વનિ સાંભળી શકે છે. 20 થી 20,000 CPS એટલે સાયકલ પર સેકન્ડ સુધીની કંપન સંખ્યા વાળો અવાજ સાંભળી શકે છે. જે અવાજ તમે સાંભળતા હોય અને જો પછી એના શબ્દો આપણને કાને ન સંભળાય, એટલે કે સાહેબ મને કશું સંભળાતું નથી, તો એ સમજી લેવો એ અવાજ કયો છે, 20 થી નીચેની CPS સંખ્યા વાળો અવાજ કહેવાય. પણ જે અવાજ તમને કાને સંભળાય, એના શબ્દો સમજાય, તો માની લેવું એ 20 થી ઉપરની CPS સુધીની કંપન સંખ્યા વાળો અવાજ કહેવાય. પણ કેટલાક અવાજો એવા છે કે તીવ્ર છે, 20,000 CPS સુધીની કંપન સંખ્યા વાળા. કોઈ ડીજે વાગતું હોય અને તમે બાજુમાં ઊભા હોય પણ એના શબ્દો તમને સારા સંભળાતા હોય, જોર જોરથી વાગતું હોય, તો એ 20,000 CPS સુધીની કંપન સંખ્યા વાળો અવાજ કહેવાય. પણ જેવા તમે ડીજેના માઇકની નજીક જઈને કાન ધરો તો એ કાન ફૂટી જાય એવો અવાજ હોય, એના શબ્દો શું છે એ તમને ન સંભળાય, તો તમારે ગણી લેવાનું કે 20,000 CPS થી ઉપરની કંપન સંખ્યા વાળો એ ધ્વનિ છે. તો મિત્રો આપણે આ શ્રવણ સંવેદન એ કઈ કામગીરી કરે છે એ આપણે જાણી. હવે બીજું છે કે શ્રવણ સંવેદનને 3 ભાગોમાં વહેંચવામાં આવે છે. એક છે બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને આંતરકર્ણ. બાહ્યકર્ણની અંદર આપણે કાનની આકૃતિમાં જોઈએ તો કાનની ગૂંટ, જેને કર્ણપાલી કહેવામાં આવે છે, જે તમે બધા જાણો છો, આપણે કાનની બહારની બાજુ એટલે એ બાહ્યકર્ણ કહેવાય, બહારથી દેખાતો ભાગ, એને આપણે કર્ણપાલી કાનની ગૂંટ કહીએ છીએ. પછી કાનમાં જે છિદ્ર છે, નળી, એને આપણે કર્ણનલિકા તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજો ભાગ છે કે કાનની અંદર જે અવાજ અથડાય છે, આ ભાગ છે એ કર્ણપટલ છે, જેને કર્ણઢોલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બાહ્યકર્ણમાં 3 બાબતો, કાનની ગૂંટને કહેવાય કર્ણપાલી, કર્ણનલિકા એટલે કાનની નળી, અને ત્રીજો ભાગ છે કર્ણપટલ એટલે કાનનો પડદો, જેને કહેવામાં આવે છે કર્ણઢોલ. બીજો ભાગ છે મધ્યકર્ણ.
મધ્ય કર્ણમાં આવે છે હથોડી, એરણ અને પેંગડા જેવા 3 અસ્થિઓનો બનેલો એક હાડકાનો સમૂહ. હથોડી, એરણ અને પેંગડા જેવો આકાર ધરાવતો જોડાયેલો 3 હાડકાઓનો જે આકારવાળો એક સમૂહ છે એ અને બીજું છે યુસ્ટેકિયન નલિકા. એનો બીજો છેડો આપણા ગળાના ભાગે ખુલે. તો આ 2 ભાગોનો સમાવેશ થાય છે મધ્ય કર્ણ. મધ્ય કર્ણમાં કયા ભાગ આવે? એક હથોડી, એરણ અને પેંગડા જેવા 3 અસ્થિઓનો બનેલો હાડકાનો સમૂહ અને બીજું યુસ્ટેકિયન નલિકા કે એનો બીજો છેડો આપણા ગળાના ભાગે ખુલે છે. આ કહેવાય મધ્ય કર્ણ. અને ત્રીજો ભાગ છે આંતરકર્ણ. આંતરકર્ણમાં આવે મધ્ય ભાગ. આપણે આકૃતિમાં સમજીએ પછી આંતરકર્ણમાં આવે મધ્ય ભાગ. પછી બીજું છે શંખાકૃતિ જેને કર્ણશંખ કહેવાય. અને ત્રીજો ભાગ છે અર્ધવર્તુળાકાર કર્ણવલયો. આ 3 બાબતોનો સમાવેશ થાય. આંતરકર્ણની અંદર આવે કાનનો મધ્ય ભાગ, પછી બીજો છે એ કર્ણવલયો જે અર્ધવર્તુળાકાર 3 કર્ણવલયો છે અને ત્રીજો ભાગ છે શંખાકૃતિ કર્ણશંખ. આ શંખ જેવો ભાગ છે. આ 3 ભાગો આવે છે એ આંતરકર્ણમાં આવે છે. હવે આપણે એની વિગતવાર સમજીએ તો પહેલા અવાજનું મોજું એ સીધું આપણા કાને અથડાય છે. મિત્રો ધ્યાન આપજો. પહેલા બાહ્ય કર્ણમાં શું કામગીરી થાય, પછી મધ્ય કર્ણમાં શું થાય અને પછી આંતરકર્ણમાં. ધ્યાન આપજો. પહેલા અવાજનું મોજું છે એ આપણા કાનની બુટે અથડાય છે. અવાજનું મોજું એવું કાનની બુટે સીધું અથડાઈને ક્યાં પૂછે છે? કર્ણનલિકામાં. પહેલા ભાગ કર્ણપાલીની અંદર આવ્યું, કાનની નળીની અંદર ગયું અને કાનની નળીમાંથી સીધું ક્યાં જશે? કર્ણપટલ, કાનના પડદા જેને કહેવાય કર્ણઢોલ. ઢોલ એટલે આપણે વગાડીએ ને અવાજ થાય એવી રીતે આ કર્ણપટલ કર્ણઢોલ ઉપર જઈને અવાજનું મોજું અથડાય છે. કાનની બુટથી નળિકામાં ગયો અવાજ, પછી કાનના પડદે જઈને અવાજ અથડાયો. અથડાયો એટલે શું થયું? ધ્રુજારી. હવે અહીંયા એ ધ્રુજારી થાય છે એટલે સીધું એ અવાજનું મોજું ક્યાં જાય છે? બાહ્ય કર્ણની કામગીરી પૂરી થઈ. કાનની બુટમાંથી કર્ણનલિકામાં ગયું, કર્ણઢોલે અથડાયું એટલે કંપન થયું. કંપન એટલે શું થયું? ત્યાં જેવો અવાજ અથડાયો એટલે પેલા ઢોલમાં ધ્રુજારી થાય એમ ધ્રુજારી થઈ. પછી સીધું મધ્ય કર્ણમાં જાય એટલે અહીંયા સીધું ધ્રુજારી થઈ એટલે શું થયું? આ મધ્ય કર્ણમાં જે હથોડી જેવો આકાર હતો, હથોડી આટલો ભાગ છે હથોડી અને આ ભાગ છે એરણ અને આ ભાગ છે પેંગડું. આ 3 હાડકાઓનો જે સમૂહ છે એ સમૂહની અંદર જઈને અવાજ હતો કે જે કંપન થયું હતું, ધ્રુજારી થઈ હતી, એ સીધા અસ્થિઓ, આ જે અસ્થિ તરંગો એ એની અંદર તરંગ પેદા થશે. અહીંયા ધ્રુજારી થઈ અને એ ધ્રુજારીના કારણે પેલું 3 હાડકાઓનો સમૂહ વાળું જે આ હથોડી, એરણ અને પેંગડા નામનું હાડકું હતું એમાં તરંગ પેદા થયા. તરંગ પેદા થયા એટલે એના કારણે શું થયું કે જે આ 3 હાડકાઓનો સમૂહ એમાં ધ્રુજારી પેદા થઈ, કંપન થયું એટલે પછી અસ્થિ તરંગો અહીંથી વહેતા થયા. હાડકાઓ આમ ધ્રુજવા લાગ્યા એટલે ત્યાંથી સીધું અહીંથી અવાજ હતો એ આ 3 હથોડી, એરણ અને પેંગડાથી અવાજ સીધો ક્યાં ગયો? નીચે છેલ્લે આંતરકર્ણમાં ગયો. અહીંયા મધ્ય ભાગમાં થઈને સીધો એ ક્યાં ગયો અવાજ? જે કાનના 2 કર્ણવલયો છે, અર્ધવર્તુળાકાર 2 વલયો, એ વલયોની અંદર એ તરંગો પ્રવાહી સ્વરૂપમાં થશે. પહેલા શું થયું? અવાજનું મોજું ગયું, કાનના પડદે અથડાયું, ધ્રુજારી થઈ, પછી અસ્થિ તરંગોમાં રૂપાંતર થયું, આમ હાડકા ધ્રુજવા લાગ્યા અને ત્યાંથી પછી એ અવાજ ક્યાં ગયો?
પ્રવાહી સ્વરૂપે આ કર્ણવલયો, બે કર્ણવલયોની અંદર અર્ધવર્તુળાકાર અને કર્ણશંખ એની અંદર પ્રવાહી સ્વરૂપે ગયું અને પ્રવાહી સ્વરૂપે જઈને પછી એની અંદર જે આ શંખાકૃતિ જે કર્ણશંખમાં રહેલું પ્રવાહી હતું એ પ્રવાહી સ્પંદિત થયું, પ્રવાહી હતું એ ઉત્તેજિત થયું કે શું થયું અને એના કારણે સીધું એની સાથે જોડાયેલા જે વાળ કોષો છે, એટલે વિદ્યાર્થી મિત્રો પછી બે અર્ધવર્તુળાકાર કર્ણવલયોની અંદર અને જે કર્ણશંખ શંખાકારનો જે ભાગ છે જેને શંખાકૃતિ કહેવામાં આવે છે, આ બંનેની અંદર રહેલું પ્રવાહી સ્પંદિત થયું એટલે એની સાથે જોડાયેલા જે વાળકોષો છે એ વાળકોષો ઉત્તેજાયા એટલે વાળકોષોની અંદરથી ચેતા પ્રવાહો વહેવા લાગ્યા અને એ ચેતા પ્રવાહો સીધા મગજનો જે ભાગ છે જેને આપણે કહીએ છીએ નિમ્નખંડ, એ નિમ્નખંડની અંદર શ્રવણ સંવેદનનું એક મહત્વનું કેન્દ્ર આવેલું છે અને એ કેન્દ્રને એ સંદેશો પહોંચે છે એટલે આપણને એ શ્રવણ સંવેદનની અનુભૂતિ થાય છે, એટલે કે વસ્તુનો અવાજ આપણને સંભળાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો, કાનની ગૂંટ ઉપર અવાજ અથડાયો, કર્ણનલિકા દ્વારા અવાજ અંદર ગયો, કાનના પડદે અવાજ એ અથડાયો, ધ્રુજારી થઈ, ધ્રુજારીના કારણે હથોડી, એરણ અને પેંગડા નામના 3 અસ્થિઓના હાડકું છે એની અંદર કંપન પેદા થયું એટલે અસ્થિ તરંગો થયા, અસ્થિ તરંગોના કારણે અર્ધવર્તુળાકાર જે કર્ણવલયો છે આ બે એ અને જે કર્ણશંખ જેને શંખાકૃતિ કહેવાય એની અંદર રહેલું પ્રવાહી એ સ્પંદિત થયું એટલે ત્યાં પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે અવાજનું મોજું અને ત્યાંથી વાળકોષો એ ઉત્પન્ન થાય છે, વાળકોષોની અંદર રહેલા ચેતાકોષો ઉત્પન્ન થાય અને એ ચેતાકોષો આપણા મગજના જે તે ભાગ કે નિમ્નખંડની અંદર સાંભળવા માટેનું જે કેન્દ્ર છે શ્રવણ સંવેદનનું કેન્દ્ર, એ કેન્દ્રને જાણ કરે છે એટલે આપણને શ્રવણ સંવેદનનો અનુભવ થાય છે. જેવી રીતે દ્રષ્ટિ સંવેદનની અંદર પશ્વખંડની અંદર આવેલું દ્રષ્ટિ સંવેદનનું કેન્દ્ર કામ કરે છે, એવી જ રીતે શ્રવણ સંવેદનમાં મગજ તરફ જે નિમ્ન ખંડ છે, નીચેનો ખંડ, ત્યાં આ શ્રવણ સંવેદનનું કેન્દ્ર આવેલું છે. તો આ રીતે આપણને વસ્તુનો અવાજ અને કોઈ પણ અવાજ એની દિશા એનો તફાવત આપણે પારખી શકીએ છીએ. તો આના પછી આપણો જે સંવેદનનો ત્રીજો પ્રકાર છે સ્વાદ સંવેદન, ગંધ સંવેદન અને સ્પર્શ સંવેદન, એની પછી આપણે વાત કરીશું. નમસ્કાર.